વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ કોન્સેપ્ટ 7, 8, 9, 10, 11, 12 આગળ જેમ ભણીએ તેમ ગણિતમાં એક વખત સરસ રીતે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો એટલી સરસ મજા આવશે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને થોડુંક સમજવામાં આમ તેમ હોય છે, પણ આજ એટલો સરસ વિડીયો આ તમે બનાવ્યો છે. જોજો, સમજજો. જરૂર પડે એક નોટબુક સાઈડમાં રાખો, બોલ પેન તૈયાર રાખો અને જ્યાં જ્યાં પ્રેક્ટિસના દાખલા છે જાતે ગણો. બહુ સરસ રીતે સમજાયું છે અને તમને સરસ આવડી જશે. પહેલો નિયમ છે સરવાળા. સરવાળામાં બંને ધન તો જવાબ ધન. આનો અર્થ એવો કે જો બંને સંખ્યા ધન હોય તો જવાબ તમારો ધન આવે. એટલે કે 5 + 4, 5 પણ ધન છે, 4 પણ ધન છે. 5 + 4 = 9. 7 પણ ધન છે, 5 પણ ધન છે. 7 ને 5 12, 12 પણ ધન. બંને આંકડા ધન તો જવાબ ધન. ટૂંકમાં આપણે કહીશું બંને ધન તો જવાબ ધન. હજુ એકવાર, 3 + 8, 3 પણ ધન, 8 પણ ધન, 11 પણ ધન. 3 + 8 11. 2 ધન એટલે પ્લસ, 4 પણ પ્લસ, જવાબ પણ 6 પ્લસ. 5ની આગળ પણ પ્લસ છે, લખતા નથી. 4ની આગળ પ્લસ છે, 5 ને 4 9, 9ની આગળ પ્લસ સમજી લેવાના. 5 + 4 9, બંને ધન, જવાબ ધન. 8 + 2 10, બંને ધન, જવાબ ધન. 1 + 6 = 7, બંને આંકડા ધન, જવાબ ધન. હજુ ઉદાહરણ છે, જુઓ નીચે. 10 + 5 15, 9 + 5 14, 6 ને 7 13, બંને ધન, જવાબ ધન. બંને ધન, 18 ધન, 12 પણ ધન, જવાબ 30 પણ ધન. +6 + 19 = 25 25. 16 + 15 + 16 + 15 = 31, પણ પ્લસ. 31 આગળ પણ પ્લસ હોય પણ આપણે લખતા નથી. એ જ રીતે હવે મિત્રો થોડાક પ્રેક્ટિસ માટેના દાખલા આપ્યા છે. નીચે એના જવાબ પણ આપ્યા છે. વિષયક દાખલા છે, જાતે પ્રેક્ટિસ કરો, વિડીયો પોઝ કરો, શાંતિથી રકમ લખવાની જ. બધા મિત્રોએ રકમ લખવાની જ, પછી જવાબ લખવાના. શાંતિથી રકમ લખી લો અને જવાબ જાતે લખો. હવે મિત્રો નીચે જવાબ આપ્યા છે, શાંતિથી તમે જાતે જ ચેક કરો તમારા દાખલા સાચા છે કે ખોટા છે. અને કદાચ 2 3 4 ખોટા પડે તો કોઈ વાંધો નહીં, ભૂલ થાય, ધીમે ધીમે આપણને આવડી જાય. હવે નીચે લખ્યું છે, આવા દાખલા તમે તમારા મિત્રને રકમ જાતે બનાવી આપો. એ મિત્ર એ દાખલાના જવાબ લાવે. તમારો મિત્ર તમને લખી આપે, એના જવાબ તમે લખો. સરસ તમને રકમ બનાવતા આવડી જશે અને ખૂબ સરસ પ્રેક્ટિસ થશે. શરૂઆતમાં નાની રકમ લેવાની, એટલે પ્રેક્ટિસ સારી થાય, ભૂલ ન પડે. હવે જોઈએ સરવાળાનો બીજો નિયમ. સરવાળાનો બીજો નિયમ છે, બંને ઋણ તો જવાબ ઋણ. સરવાળાનો નિયમ 2, બંને ઋણ તો જવાબ ઋણ. પહેલો નિયમ હતો બંને ધન તો જવાબ ધન. બીજો નિયમ છે બંને ઋણ તો જવાબ ઋણ. પહેલા નિયમની જેમ જ. એનો અર્થ એવો કે બંને આંકડા ઋણ હોય તો જવાબ તમારો ઋણ. એટલે કે -8 + -2, -8 + -2 બરાબર -10. -6 + -3 બરાબર -9, બંને ઋણ, જવાબ ઋણ. -1 + -5 -6, બંને ઋણ, જવાબ ઋણ. બંને ઋણ, જવાબ ઋણ. -9 + -1 -10, બંને આંકડા ઋણ, જવાબ ઋણ. -4 + -3, બંને ઋણ, જવાબ ઋણ. આગળ ઉપર આવે છે, બરાબર પ્રેક્ટિસ કરજો, આગળ આવશે હમણે. બંને ઋણ, જવાબ ઋણ. -15 + -10 -25, બંને ઋણ, જવાબ ઋણ. -8 + -9 -17, બંને ઋણ, જવાબ ઋણ. -20 + -4 -24. એ જ રીતે આગળના આ લીલા અક્ષરથી લખ્યું છે એનો અભ્યાસ કરો. તમારી નોટબુકમાં લખતા જજો. હવે પ્રેક્ટિસ માટેના 1 થી 25 દાખલા આપ્યા છે. વિડીયો પોઝ કરો, શાંતિથી પહેલાં રકમ લખો અને નીચે જવાબ આપ્યા છે, પછી જાતે ચેક કરજો. હવે મિત્રો જવાબ જુઓ. કદાચ 2 3 દાખલા, 4 દાખલા, 5 દાખલા ખોટા પડે તો કોઈ વાંધો નહીં, કોઈ મૂંઝાવાનું નહીં. સાયકલ શીખતા હોય તો ક્યારેક પડી જવાય છે, ધીરે ધીરે શીખી જવાય.
સરવાળાનો ત્રીજો નિયમ. પહેલો નિયમ શીખ્યા બંને ધન તો જવાબ ધન. બીજો નિયમ શીખ્યા બંને ઋણ તો જવાબ ઋણ. ત્રીજો નિયમ જુઓ. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો 7 નંબરનો દાખલો ઉપર લખ્યો છે. અહીંયા 7નો જવાબ અહીંયા છે. જરા એક ભૂલ છે, સુધારી લેજો. એ જ રીતે જ્યારે પ્રેક્ટિસમાં દાખલો 22 આવે તો ઉપર લખ્યો છે, જવાબમાં નીચે 22 હશે. ચેક કરી લેજો મિત્રો. ચાલો, સરવાળાનો ત્રીજો નિયમ. પરંતુ જો એક ધન અને એક ઋણ હોય તો, પહેલા નિયમમાં બંને ધન હતા, જવાબ ધન. બીજા નિયમમાં બંને ઋણ હતા, જવાબ ઋણ. હવે જુઓ, પરંતુ જો એક ધન અને એક ઋણ હોય તો મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. એટલે કે મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરવાનો અને મોટા આંકડા આગળ જે નિશાની હોય તે મૂકવાની. પ્લસ હોય તો પ્લસ મૂકવાના, માઇનસ હોય તો માઇનસ મૂકવાના. એટલે કે ઋણ હોય તો ઋણ મૂકવાના, ધન હોય તો ધન મૂકવાના. અહીંયા અત્યારે આંકડા પર જવાનું છે, નિશાની પર બહુ નથી જવાનું, કારણ કે -8 + 2 લખું છું તો વાસ્તવમાં -8 2 કરતાં નાના છે, એમાં નથી જવાનું. જવાબ આવે -6. અત્યારે ફક્ત આપણે આંકડા જોઈશું, ડીપમાં નહીં. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. 8માંથી 2 જાય તો 6. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ એટલે કે 8માંથી 2 જાય તો 6, નિશાની મોટાની. મોટા આંકડા આગળ જે નિશાની હોય તે મૂકવાની. એક ધન એક ઋણ, મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ નિશાની મોટાની. અહીંયા +7, જવાબ +4. પણ +7 કે +4 અહીંયા પ્લસ લખતા નથી, સમજી જવાના હોય છે. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. મોટા આગળ -7 છે એટલે -4. 10 + -5, મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. મોટો આંકડો 10, નિશાની પ્લસ છે, અહીંયા પ્લસ. મોટામાંથી નાનું બાદ 10માંથી 5 જાય 5, નિશાની મોટાની. ખાસ સમજી લેજો બરાબર. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. મોટા 15, એની આગળ પ્લસ, અહીંયા પ્લસ. એક ધન એક ઋણ, ધન કે ઋણ આગળ પાછળ લખ્યા હોય આંકડા, કોઈ ચિંતા નહીં કરવાની. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ. 15માંથી 10 જાય તો 5, નિશાની મોટાની. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. મોટા આગળ પ્લસ, અહીંયા પ્લસ, પણ પ્લસ લખતા નથી. મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. મોટા 20, 10 બાદ કરો, -10. એ જ રીતે આ ઉદાહરણ જોતા જાઓ. તમારી નોટબુક સાથે જ રાખજો, તૈયાર રાખજો, પ્રેક્ટિસ કરતા જાઓ. મોટામાંથી નાનું બાદ, અહીંયા ઋણ 15 પાછળ લખ્યા છે, કોઈ ચિંતા નહીં કરવાની, આગળ પાછળ ગમે ત્યાં લખ્યા હોય. મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. 15માંથી 8 જાય તો 7, 15 આગળ માઇનસ છે એટલે માઇનસ. એ જ રીતે આ બધા ઉદાહરણ જોતા જાઓ. સાથે સાથે નોટબુકમાં લખતા જવાનું છે. હવે તમને પ્રેક્ટિસ માટેના 25 દાખલા આપ્યા છે, નીચે જવાબ પણ આપ્યા છે. પહેલાં તમે 25 એ 25ની રકમ લખી, રકમ લખતા જાઓ, જવાબ લખતા જાઓ, રકમ લખતા જાઓ, જવાબ લખતા જાઓ. પછી આપણે જવાબ જોઈએ. 22 નંબરનો દાખલો ઉપર આપ્યો છે, એટલે 22 આવે ત્યારે આ રકમ તમારે લખી લેવાની છે. જોઈ લેજો. પચીસ દાખલા. વિડીયો પોઝ કરી લો, પછી જવાબ જોજો. જુઓ જવાબ. સરવાળાનો પહેલો નિયમ બંને ધન, જવાબ ધન. સરવાળાનો બીજો નિયમ બંને ઋણ, જવાબ ઋણ. સરવાળાનો ત્રીજો નિયમ પરંતુ જો એક ધન અને એક ઋણ હોય તો મોટામાંથી નાનું બાદ નિશાની મોટાની. હવે જોઈએ બાદબાકી. કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. ફરીવાર મિત્રો, કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. હવે પાછી વિરોધી સંખ્યા એટલે શું? જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લખ્યા છે, સમજી જશો, બહુ સરળ છે.
9ની વિરોધી -9 માટે 9 પ્લસ -9 બરાબર 0, એટલે કે 9 વત્તા -9 બરાબર 0. -9 ની વિરોધી 9 માટે -9 પ્લસ 9 બરાબર 0. ઋણ 9 પ્લસ 9 બરાબર 0. હું અહીંયા ધન 5 લખું તો જવાબ -5, અહીંયા -7 લખું તો જવાબ 7. 5ની વિરોધી -5 માટે 5 પ્લસ -5 બરાબર 0. -7ની વિરોધી 7 માટે -7 પ્લસ 7 બરાબર 0. એ જ રીતે નીચે જુઓ. હવે જુઓ, 1 પંચમાંશની વિરોધી -1 પંચમાંશ માટે 1 પંચમાંશ પ્લસ -1 પંચમાંશ બરાબર 0. -4 સપ્તમાંશની વિરોધી 4 સપ્તમાંશ માટે -4 સપ્તમાંશ પ્લસ 4 સપ્તમાંશ બરાબર 0. હવે આ રકમ બનાવતા શીખી જજો. એક સરસ પેટર્ન છે આખી, એટલે તમારે ભૂલ પડવાની સંભાવના ઘટી જાય. બરાબર જોજો. 9 - 5, 9 - -5, -9 - 5, -9 -5, 9 9 -9 જોજો. 5 -5, 5 -5. આ પેટર્નમાં રકમ બનાવવાની છે. 1-2 ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવી જશે. કોઈ પણ સંખ્યા, મારી બોલપેન જોજો, કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે આની વિરોધી, એટલે કે 5ની વિરોધી -5 ઉમેરવી. હવે આપણો સરવાળાનો નિયમ આવી ગયો. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, નિશાની મોટાની. 9 પ્લસ -5 4. ફરીવાર, કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી ઉમેરવી. -5ની વિરોધી 5 ઉમેરવી. સરવાળાનો નિયમ લાગુ પડી ગયો. બંને ધન, જવાબ ધન. હજુ -9 - 5, કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે આની વિરોધી ઉમેરવી. 5 બાદ કરવાના છે, 5ની વિરોધી -5. સરવાળાનો નિયમ લાગી ગયો. બંને ઋણ, જવાબ ઋણ. -9 વત્તા -5 -14. -9 -5, -5 બાદ કરવાના છે. કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે આની વિરોધી ઉમેરવી. -5ની વિરોધી 5. સરવાળાનો નિયમ લાગી ગયો. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, નિશાની મોટાની. બીજો ઉદાહરણ જુઓ. કદાચ પહેલામાં તમને ખ્યાલ નથી આવ્યો. ફરીવાર, કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે આની વિરોધી ઉમેરવી. 2 બાદ કરવાના છે. 12માંથી 2 બાદ કરવાના છે. 12 એમ જ લખવાના. પહેલો આંકડો એમ જ લખવાનો. દરેક વખતે પહેલો આંકડો જેમ છે તેમ લખી નાખવાનો. જુઓ, એમ જ લખ્યો છે. 2ની વિરોધી -2 ઉમેર્યા. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, નિશાની મોટાની. કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી ઉમેરવી. -2ની વિરોધી 2, બંને ધન, જવાબ ધન. 12 + 2 14. કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી ઉમેરવી. 2ની વિરોધી -2 ઉમેરવા. બંને ઋણ, જવાબ ઋણ. -12 પ્લસ -2 -14. કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી ઉમેરવી. -2ની વિરોધી 2. સરવાળાનો નિયમ લાગી ગયો. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, નિશાની મોટાની. -12 પ્લસ 2 -10. હજુ જોજો મિત્રો. હવે તમે તમારી જાતે પ્રયત્ન કરજો. હજુ એક ઉદાહરણ જોઈએ. તમારી નોટમાં સરસ રીતે લખી લેજો અને પ્રેક્ટિસ કરજો. હવે બાદબાકીના બીજા દાખલા ખાલી જગ્યામાં તમારે પૂરવાનું છે અને સરસ રીતે તમારે ખાલી જગ્યામાં જે કંઈ ખૂટે છે તે પૂરવાનું છે. બરાબર જોજો. પ્રેક્ટિસ આ જ પેટર્નમાં કરવાની છે એટલે તમને સારી ટેવ પડી જાય. જ્યાં જરૂર પડે ત્યાં વિડીયો પોઝ કરજો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે અહીંયા 1 થી 6 થી 30, 1 થી 5 આપ્યા છે તે, અને 6 થી 30 પ્રેક્ટિસ માટે આપ્યા છે
બધા મિક્સ દાખલા છે. કોઈ આ છે, કોઈ આ છે, કોઈ આ રીત છે, કોઈ આ રીત, કોઈ આ રીત, કોઈ આ રીત, કોઈ આ રીત. અલગ અલગ રીતના મિક્સ દાખલા છે. 6 થી 30 રકમ લખી લો. આપણે અગાઉ શીખ્યા તેમ એની પ્રેક્ટિસ કરો. થોડી વારમાં આપણે જવાબ જોઈએ છીએ. તમારા દાખલા સાચા હશે. 2, 3, 4, 5 કદાચ ખોટા પડે તો મૂંઝાવાનું નહીં. એક જ વાત યાદ રાખવાની, સાયકલ શીખતા હતા ત્યારે આપણે પડી જતા હતા, ફરી પાછા ઊભા થઈ અને સાયકલ શીખતા હતા. એ જ રીતે 2-5 દાખલા ખોટા પડે તો મૂંઝાવાનું નહીં. શક્ય હોય ત્યાં સુધી સાચા થાય એવો આપણે પ્રયત્ન કરવાનો. આ જવાબ છે. વળી પાછા 31 થી 50 સુધી ખાલી જગ્યા છે એ જાતે તમારે પૂરવાની છે. સરસ તમારી પ્રેક્ટિસ થઈ જાય. હવે આવો ગુણાકારમાં. બહુ સરળ છે ગુણાકાર, એકદમ સહેલા. માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ, પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ, માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ. ફરી એકવાર, માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ, પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ, માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ. આ આંકડામાં જોઈએ. -5 ગુણ્યા -4, 5 ચોક 20, પણ માઇનસ ગુણ્યા માઇનસ બરાબર +20, પ્લસ 5 ગુણ્યા +4, 5 ચોક 20, બંને ધન છે તો જવાબ ધન. -5 ગુણ્યા +4, 5 ચોક 20, પણ -20, પ્લસ 5 ગુણ્યા -4, માઇનસ ગુણ્યા પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ. બેમાંથી એક માઇનસ આવે તો જવાબ તમારો માઇનસ આવે છે. બંને માઇનસ હોય તોય પ્લસ, બંને આંકડા પ્લસ હોય તોય પ્લસ. ઉદાહરણ જોઈએ બીજું. -7 ગુણ્યા -2 +14, માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ. 7 ગુણ્યા 2 +7 ગુણ્યા +2 14, -7 ગુણ્યા 2 -14, 7 ગુણ્યા -2 -14. બેમાંથી એક માઇનસ, જવાબ માઇનસ. બંને આંકડા પ્લસ, જવાબ પ્લસ. બંને આંકડા માઇનસ, જવાબ પ્લસ. -3 ગુણ્યા -4 ધન 12, 3 ગુણ્યા 4 12, -3 ગુણ્યા 4 -12, 3 ગુણ્યા -4 -12. એ જ રીતે બીજા ઉદાહરણ તમારી નોટબુકમાં લખતા જાઓ. હવે પ્રેક્ટિસ માટેના ઉદાહરણ આપ્યા છે. 25 દાખલા છે જે જાતે કરવાના છે, જાતે કરો લખેલો છે. અને પ્રેક્ટિસ માટેના 25 છે એ જાતે પ્રેક્ટિસ કરો. વિડીયો પોઝ કરો અને પછી રકમ લખવાની જ હવે એના જવાબ. હવે જુઓ ભાગાકાર. ગુણાકારની જેમ ભાગાકાર એ પણ બહુ સરળ છે. ભાગાકાર -8 ભાગ્યા -2, -8 અંશમાં -2 છેદમાં 2 ચોક 8, 4 માઇનસ માઇનસ પ્લસ. 8 ભાગ્યા 2, 8 છેદમાં 2, 2 ચોક 8. બંને ધન હતા, જવાબ ધન. બંને ઋણ હતા તો પણ માઇનસ માઇનસ પ્લસ. -8 ભાગ્યા 2, -8 અંશમાં 2 છેદમાં 2 ચોક 8, 2માંથી 1 માઇનસ, જવાબ માઇનસ. 8 ભાગ્યા -2, 8 અંશમાં -2 છેદમાં 2 ચોક 8, 2માંથી 1 ઋણ, જવાબ ઋણ છે. હજુ એક જુઓ. -15 ભાગ્યા એટલે કે છેદમાં 3. બંને આંકડા ઋણ છે પણ જવાબ તમારો ધન. ગુણાકારની જેમ જ 3 પંચા 15. 15 ધન, આય ધન. 15 ભાગ્યા 3, 15 અંશમાં 3 છેદમાં 3 પંચા 15. બંને ધન હતા, જવાબ ધન. 2માંથી 1 ઋણ, જવાબ ઋણ. 2માંથી 1 ઋણ, જવાબ ઋણ. 15 અંશમાં 3 છેદમાં 3 પંચા 15, -5.
3 પંચા 15 -5. એ જ રીતે બીજા ઉદાહરણ તમારી નોટબુકમાં લખતા જાઓ અને જવાબ પણ સાથે સાથે લખતા જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો 25 દાખલાની પ્રેક્ટિસ માટે આપ્યા છે. પહેલાં રકમ લખી લો શાંતિથી, વિડીયો પોઝ કરો અને પછી જાતે જવાબ લખો. નીચે જવાબ મેં લખેલા છે. ક્યાંય જવાબમાં ભૂલચૂક હોય તો શિક્ષક મિત્રોની મદદ લેજો. જોઈ લો જવાબ. હવે ખાસ મિત્રો તમને સમજાવવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ઓછા માઇનસ પ્લસ બોલે છે. નહીં, અહીંયા નિશાની સરવાળાની છે. બંને ઋણ, જવાબ ઋણ. -5 + -4 બરાબર -9 આવે. અહીંયા ગુણાકાર છે. અહીંયા તમે માઇનસ પ્લસ બોલી શકો. -5 × -4 બરાબર -+20. સરવાળા હોય ત્યાં સરવાળાનો નિયમ, ગુણાકાર હોય ત્યાં ગુણાકારનો નિયમ. ફરી એકવાર, ઘણા વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ બોલે. -9 -3 12 9 13 27 કરી નાખે છે. એવું નહીં, અહીંયા સરવાળો છે. બંને ઋણ, જવાબ ઋણ. હા, તમે અહીંયા બોલી શકો માઇનસ પ્લસ 9 13 27. આ ગુણાકાર છે, આ સરવાળો છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. માઇનસ પ્લસ 9 3 12 +12 લાવે નહીં. જુદી ભૂલ કરતા હોય છે. સરવાળાનો નિયમ ત્યાં સરવાળાનો જ નિયમ. બંને ઋણ, જવાબ ઋણ. -9 પ્લસ -3 -12. અહીંયા માઇનસ પ્લસ 9 13 27. આ ખાસ પાતળી ભેદરેખા તમે બરાબર સમજો. હજુ એકવાર જુઓ, રકમ બદલાઈ છે. -8 + 2 માઇનસ ગુણ્યા પ્લસવાળો નિયમ લગાડી દેશે. નહીં, અહીંયા સરવાળાનો નિયમ છે. -8 + 2, એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, નિશાની મોટાની. 6. અહીંયા ચાલે માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ. 8 દુ 16. અહીંયા ગુણાકારનો નિયમ. નિશાની ખાસ જોવાની તમારે મિત્રો, નિશાની ખાસ જોવાની. 7 + -3 છે. જો ઉતાવળ કરી તો જવાબ ખોટો આવશે અને સામાન્ય રીતે વિદ્યાર્થીઓને અહીંયા ભૂલ થતી હોય છે. તો ખાસ તકેદારી રાખજો, આ ભૂલ ન થાય. આ સરવાળો, આ ગુણાકારમાં ગુણાકારનો નિયમ, સરવાળામાં સરવાળાનો નિયમ. એક ધન એક ઋણ, મોટામાંથી નાનું બાદ, નિશાની મોટાની. હવે ઘણા વિદ્યાર્થીઓ આવું આ લીલા અક્ષરવાળું લખેલું આવે ત્યારે કન્ફ્યુઝ થતા હોય છે, પણ કંઈ છે નહીં. આને મેં કૌંસમાં લખ્યા -6 -7. આ બાદબાકી છે. કોઈ પણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. 7ના વિરોધી -7. બંને ઋણ, જવાબ ઋણ. સરવાળાનો નિયમ લાગી ગયો. ફરી એકવાર જુઓ, -9 લખ્યા છે, કૌંસમાં મેં લખ્યા -5. આ 5 બાદબાકી આવી. કોઈ પણ સંખ્યા બાદ કરવી છે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. સરવાળાનો નિયમ લાગી ગયો. બંને ઋણ, જવાબ ઋણ. -9 + -5 -14. હજુ જુઓ, 2 કૌંસમાં મૂક્યા -3. કોઈ પણ સંખ્યા બાદ કરવી છે તેની વિરોધી સંખ્યા ઉમેરવાની. સરવાળાનો નિયમ. બંને ઋણ, જવાબ ઋણ. હજુ એકવાર જુઓ, -9 -4 -9. કોઈ પણ સંખ્યા બાદ કરવા તેની વિરોધી સંખ્યા ઉમેરો. 4ના વિરોધી -4. બંને ઋણ, જવાબ ઋણ. થોડી પ્રેક્ટિસ છે, જોઈ લો. થોડા પ્રેક્ટિસ માટેના દાખલા આપ્યા છે. રકમ લખી જવાબ જાતે લખો. થોડી વાર માટે વિડીયો પોઝ કરો અને પછી જવાબ નીચે આપ્યા છે જુઓ. વિદ્યાર્થી મિત્રો, એકબીજા મિત્રોને રકમ લખી આપજો. તમારો મિત્ર તમને લખી આપે. પ્રેક્ટિસ ખૂબ કરજો, સરસ રીતે તમને આવડી જશે. અને આ કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયો તો તમારે ક્યાંય તકલીફ નહીં પડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રોને મોકલજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.